જય સ્વામિનારાયણ. પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી, ગુરુ સ્વામી શ્રીજીચરણ સ્વામી, અહીંયા બેઠેલા તમામ સંતો અને હરિભક્તો, આજે દર્બાવતી નગરી બળબાગી છે કે પ્રબોધ સ્વામી જેવાના ચરણ આજે દર્બાવતી નગરીમાં પડ્યા. એમણે ડભોઈ કીધું, પણ હવે જે તે નગરપાલિકામાં ઠરાવ થઈ ગયો છે, તાલુકા પંચાયતમાં ઠરાવ થઈ ગયો છે કે ડભોઈને દર્બાવતી તરીકે ઓળખવામાં આવે. હજુ આગળની પ્રક્રિયા થશે, પછી એ નામ પડશે, પણ આપણે તો શરૂઆત કરી દેવી પડે. અને અમે નસીબદાર છીએ. હું આવ્યો ત્યારે ઉમેશભાઈ યાજ્ઞિક બોલી રહ્યા હતા, ત્યારે મને એવું લાગ્યું કે એક જમાનામાં રાજકોટથી રાજકારણી તરીકે વડોદરામાં આવેલો માણસ આજે ધર્મની વાતો કરે છે અને આટલી સરસ રીતે કંઈક દીક્ષા તો નથી લેવાના. અમારા મિત્ર છે એટલે અમને આનંદ થયો કે ચલો હવે એક સારા વક્તા તરીકે બહાર આવ્યા છે. હરિપ્રસાદ સ્વામીને યાદ કરીએ તો હું તો 1983થી એમના સંપર્કમાં આવ્યો હતો. કારણ કે યુવાનોને પ્રેમ કરે, વિદ્યાર્થીઓને પ્રેમ કરે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો ઇલેક્શન હોય ને એમાં જે વિદ્યાર્થી નેતાઓ ચૂંટાય અને ચૂંટાયા પછી એ ચૂંટણી પછી તરત એ તમામ વિદ્યાર્થી નેતાઓને ખીચડી ખાવા માટે બોલાવતા હતા. અને એ સદભાગ્ય મને, હું 3 વખત યુનિવર્સિટીમાં ચૂંટાયો હતો. એટલે ત્યારથી એમના પરિચયમાં આવ્યા, એમના આશીર્વાદ મળ્યા. અને 1987થી કોર્પોરેટર થયો ત્યારે કોર્પોરેટરોને પણ બોલાવે, ડેપ્યુટી મેયર તરીકે પણ બોલાવે, અને છેલ્લે દર્બાવતીના ધારાસભ્ય તરીકે પણ એમના આશીર્વાદ મારી પર ઉતર્યા હતા. ત્યારે એવા સંતોના આશીર્વાદ ઉતર્યા હોય ને એમના શિષ્યો, એમના સંતો એમ કે અમારી પાસે સરનામું નથી. જ્યારે પણ કોઈ સરનામું ના રહે તો દર્બાવતી તમને આવકારે છે. કારણ કે દર્બાવતી બનાવવા માટે અમારે તો સંતોની જરૂરિયાત જ છે, સ્વામીઓની જરૂરિયાત છે. કારણ કે 2017માં આવ્યો ત્યારે પણ મેં કહ્યું હતું કે ડભોઈને લોકો દુબઈ બનાવવા માંગે છે, અમે દર્બાવતી બનાવવા આવ્યા છીએ. અને હું તો કાયમ કહેતો પણ આવ્યો છું કે અમારે રાજસત્તા કરતાં ધર્મસત્તા મહાન હોય છે. અને જ્યારે જ્યારે ધર્મસત્તાના આશીર્વાદ મળે ત્યારે જ રાજસત્તા આગળ વધતી હોય છે. મોદી સાહેબ હોય કે ભૂપેન્દ્રભાઈ હોય કે દર્બાવતીમાં હું ધારાસભ્ય હોય, આ ધર્મસત્તાના આશીર્વાદને લીધે જ આ દર્બાવતીમાં સતત બીજી વાર ચૂંટાઈ શક્યો છું. એમાં શ્રીજીચરણ સ્વામીએ તો ઘણા ગામોમાં વિચરણ કર્યું છે. મારું ઘણા, જ્યારે હું અહીંયાના ગામો નહોતો જાણતો 2017માં, ત્યારે શ્રીજીચરણ સ્વામી અને ગુરુપ્રસાદ સ્વામી તો અમારા મિત્ર છે એટલે એમની તો જવાબદારી હતી જ. પણ અહીંયા હરિભક્તોને પણ આદેશ આપવામાં આવ્યો હતો ને આદેશ. અને એના જ કારણે પહેલીવાર નાના માર્જિનથી પણ જીતી શક્યો હતો. અને બીજી વાર ઇતિહાસ બદલ્યો. એટલે હું કાયમ કહેતો હું જે રાજસત્તા કરતાં ધર્મસત્તા મહાન છે, અને ધર્મસત્તાના આશીર્વાદ મળ્યા હોય, ધર્મસત્તા જે આપણને માર્ગદર્શન આપે, જે સૂચના આપે, એ માર્ગદર્શન અને એમની સૂચના પ્રમાણે રાજકારણીઓએ રાજકારણ ચલાવવું જોઈએ. કારણ કે આપણા તો શાસ્ત્રોમાં લખ્યું છે કે રાજા મહારાજાએ ઋષિમુનિઓના આશીર્વાદથી એમની સૂચના પ્રમાણે એમને માર્ગદર્શન હેઠળ જ રાજ ચલાવતા હતા.
અત્યારે પણ સંતોના આશીર્વાદથી, સંતોના માર્ગદર્શન હેઠળ આ વિસ્તારનો વિકાસ કેવી રીતે થાય. એકલા રસ્તા, સ્ટ્રીટ લાઇટો, બિલ્ડિંગો બનાવવાથી વિકાસ નથી થતો. એમાં પ્રાણ ફૂંકવા પડે, અને આ પ્રાણ ફૂંકવાનું કામ એ સંતો કરતા હોય છે. ત્યારે અહીંયા અમને બોલાવીને જે તમને હરિભક્તોને દર્શન કરવાનો મોકો આપ્યો એ બદલ હું તો ખાસ ગુરુના આશીર્વાદ અમારી પર રહે છે. જ્યાં પણ, જ્યારે પણ આ બાજુ આવે કે વડોદરામાં આવે ત્યારે યાદ કરતા હોય છે. જે પ્રસંગે એમણે કહ્યો, CR પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈનો, તે વખતે હું પણ સ્ટેજ પર એમની જોડે હાજર હતો. પણ 40 વર્ષથી હરિપ્રસાદ સ્વામીના આશીર્વાદ અમારી પર વરસ્યા છે, અને અમે એવું ઈચ્છીએ કે વર્ષો વર્ષ જ્યાં સુધી અમે પણ ધામમાં ના જઈએ ત્યાં સુધી અમારી પર સંતોના આશીર્વાદ રહે. અને પ્રબોધ સ્વામીના રૂપમાં હરિપ્રસાદ સ્વામી છે ત્યારે એમના આશીર્વાદ સતત અમારી પર રહેશે એવી અપેક્ષા સાથે, જ્યારે પણ દરબાવતીમાં આપણને જે કંઈ જરૂર હોય અમે આપની સાથે છીએ, સાથે રહીશું એવી ખાતરી આપું છું. જય સ્વામિનારાયણ. રમણ કરંતા અંતરમાં સૂઝે, તેવું ને તેટલું કરવું છે બાકી, મૂર્તિમાં રહેવું છે. એવું મુજને કરવું છે સ્વામી. જીવનનો હેતુ એક જ છે, તું હી જ થાય, તું હી જ થાય. એવી તવ અંતરની આશીષ દે, કરુણા કર.